હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. પ્રાણી સૃષ્ટિ જે છે એમાં આપણે આગળના લેક્ચર જે છે એમાં કૃમિઓ પૂરી કરી, મતલબ સૂત્રકૃમિ અને પૃથુકૃમિ જેવા સમુદાય જે છે પૂરા કર્યા. એના પછી આજનો નેક્સ્ટ ટોપિક છે ફાઇલમ એનેલિડા, મતલબ કે નુપુરક જે છે સમુદાય. નુપુરક સમુદાય જે છે એના અંતર્ગત પહેલાં ટેક્સ્ટબુકમાં આપેલું છે, સામાન્ય માહિતી જોઈ લે, પછી એની અંદરની એક્સ્ટ્રા ડિટેલ માહિતી વિશે ભણીએ. સૌથી પહેલાં સમુદાય નુપુરક એનેલિડા નામ જે છે એમાં આવેલી એક રિંગ જેવું બંધારણ જે છે એના લીધે નામ પડેલું છે. સૌથી પહેલું તેઓ જલજ એટલે કે ખારા અને મીઠા પાણીના, સ્થલજ મુક્તજીવી કે ક્યારેક પરોપજીવી હોય છે. મતલબ આપણે એવા પ્રાણીઓ છે જે મોટાભાગે પાણીમાં હોય છે, મતલબ ખારા મીઠા પાણીમાં, સ્થલજ જમીનમાં પણ રહી શકે, મુક્તજીવી છે, ક્યારેક પરોપજીવી પણ હોય. શરીરમાં અંગતંત્ર સ્તરીય આયોજન જે છે જોવા મળે, મતલબ સૂત્રકૃમિથી માંડી અને પછી આગળના બધા સમુદાયમાં હવે અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળશે. તેમજ દ્વિપાર્શ્વ સંમિતિ જોવા મળે. શરીર ત્રિગર્ભસ્તરીય સમખંડીય ખંડતા ધરાવતા અને દેહ કોષ્ઠી પ્રાણી. બરાબર, સૌથી પહેલું દેહ કોષ્ઠ ધરાવતા પ્રાણીઓ એ આવશે નુપુરકથી માંડીને આગળના બધા પ્રાણીઓ જે છે દેહ કોષ્ઠી આવશે. અને આની ખાસિયત શું છે તો કે આમાં સમખંડીય ખંડતા, શરીરમાં સમાન જે છે અંદર ને બહાર ખંડો જેવી રચના જોવા મળે. તેમનું શરીર સપાટી એ સમખંડો મેટામિયર્સમાં નોંધનીય રીતે જુદી પડે છે. એટલે આની લાક્ષણિકતા શું આવશે નુપુરક સમુદાયની, જેમાં સમખંડો જોવા મળે છે. આથી આ સમુદાયનું નામ નુપુરક છે. નુપુરકમાં એનેલિડા જે છે અર્થ આપ્યો જો લેટિનમાં એન્યુલસનો મતલબ થાય લિટલ રિંગ. ખબર, મતલબ એના શરીર જે છે એમાં જો નાની નાની આવી ગોળાકાર જે છે એ તકતીઓ જો રિંગ જેવો ભાગ જોવા મળે છે. એમાં ઘણી બધી રીંગો જોડાઈને આખું શરીર બને, એટલે એના પરથી નામ પડ્યું એનેલિડા નુપુરક. તેઓ આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે. એ દર્શાવ્યું છે સીધા અને આવી રીતના વર્તુળાકાર પ્રકારના જે છે સ્નાયુઓ જોવા મળે, જેના દ્વારા એનું પ્રચલન કરી શકે, જે પ્રચલનમાં મદદરૂપ છે. એટલે વર્તુળી અને આયામ સ્નાયુ દ્વારા પ્રચલન જોવા મળે. રેતી કીડો અથવા ઇંગ્લિશના પણ યાદ રાખજો નેરિસ જેવા જલીય નુપુરકો અભિચરણપાદ મતલબ કે પેરાપોડિયા કહેવાતા પાર્શ્વીય ઉપાંગો ધરાવે છે, જે તરવામાં મદદરૂપ થાય છે. જો જે નુપુરકો પાણીમાં રહેનારા છે, એટલે મતલબ અહીંયા જો આપ્યું છે ઉદાહરણ તરીકે રેતી કીડો, આ પહેલું જે છે ભાગ. રેતી કીડો જે છે એ જલજ નુપુરક છે, પાણીમાં રહેતો હોય તો સ્વાભાવિક છે કે એમાં તરવાના અનુકૂલન જરૂરી છે. તેના પગ જે છે બે બાજુ આવેલા, આ પગ જે છે એમાં તરી શકે એવી રૂપાંતરિત રચનામાં ફેરવાયેલા હોય, જેને નામ આપ્યું છે અભિચરણપાદ અથવા તો પેરાપોડિયા. પાર્શ્વીય એટલે બંને સાઈડ. કેવું નુપુરક છે? જલજ નુપુરક જે છે ઉદાહરણ તરીકે રેતી કીડો અથવા નેરિસ, જે તરવામાં મદદરૂપ થઈ શકે એવા ઉપાંગો ધરાવે છે. એના પછી બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું છે, જે મનુષ્યમાં હોય બરાબર એવા જ પ્રકારનું બંધ રુધિરાભિસરણ તંત્ર જે છે નુપુરક સમુદાયમાં જોવા મળે. ઉત્સર્જન તંત્ર તરીકે આવેલી હોય ઉત્સર્ગિકાઓ નેફ્રિડિયા, આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ છે. આગળનો સમુદાયમાં આપણે આવી ગઈ ઉત્સર્ગ નલિકા, એના કરતાં વધારે વિકસિત જે છે રચના એ આવશે ઉત્સર્ગિકા. બરાબર, જે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન બંનેમાં મદદરૂપ. ચેતાતંત્ર એક જોડ ચેતાકંદોનું બનેલું છે, જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ સાથે જોડાયેલું છે. બરાબર, મતલબ આમાં ચેતાતંત્ર શેનું બનેલું છે કે ચેતાકંદો, ચેતાઓની બનેલી ગાંઠ જેવી રચના, એવી એક જોડ ચેતાકંદ અને એમાંથી નીકળતું બેવડું દોરડા જેવી રચના વક્ષ બાજુ આવેલું હોય. બેવડા જે છે વક્ષ ચેતારજ્જુ, બરાબર, એનું બનેલું હોય છે. આગળ આપણે અંદર ડિટેલમાં જોઈએ. રેતી કીડો જલજ સ્વરૂપી અને દ્વિગૃહી છે. જો આ તફાવત, જે જલજ સ્વરૂપ છે રેતી કીડો એ એકલિંગી અથવા દ્વિગૃહી છે. બે નામ જે છે એક જ થાય. અત્યારે એકલિંગી મતલબ એમાં નર અને માદા જુદા હોય, એટલે બે ઘર હોય. દ્વિગૃહી મતલબ બંનેના સ્થાન અલગ અલગ હોય. પરંતુ જે અળસિયા ઉદાહરણ છે એનું અળસિયા અને જળો, બરાબર, અળસિયા અને જળો એક ગૃહી અથવા ઉભયલિંગી છે. બરાબર, મતલબ એમાં અંડપિંડ શુક્રપિંડ એક જ શરીરમાં જોવા મળે. ઉદાહરણ આપેલું છે જે છે જળો અને અળસિયા યાદ રાખજો ખાસ, એ ઉભયલિંગી અને એક ગૃહી છે. જ્યારે રેતી કીડો જે છે એ જલદ સ્વરૂપ છે અને એ એકલિંગી અને દ્વિગૃહી પ્રાણી છે. એ બંનેમાં તફાવત. પ્રજનન લિંગી સ્વરૂપે જોવા મળે. લાસ્ટ એક્ઝામ્પલ રેતી કીડો એટલે કે નેરિસ, અળસિયું મતલબ ઇંગ્લિશમાં નામ થશે એનું ફેરેટીમાં અથવા અર્થવોર્મ, અને લોહી ચૂસતો જળો મતલબ હિરુડિનેરિયા. બરાબર, આ ત્રણ જે છે એના એક્ઝામ્પલ આપેલા છે. બરાબર, યાદ થયું
ટેક્સ્ટ બુક રિલેટેડ ભાગ આકૃતિ યાદ રાખવાની છે કયો ભાગ કયો દર્શાવે છે. સૌથી પહેલો ભાગ જે જેમ કે એ આકૃતિ રેતી કીડો દર્શાવે છે, આ છે જળો દર્શાવે છે. હવે એના પછીનો નેક્સ્ટ જે ભાગ જે છે આપણે એક્સ્ટ્રા જે ભાગ ભણવાનો છે એ જોઈ લઈએ એના વિશે અનુકૂળ સમુદાય. સૌથી પહેલાં શરૂઆત કરીએ મુખ્ય જે છે એના સામાન્ય માહિતી જે છે એની માહિતી એના પરથી. તો સૌથી પહેલું એનું સ્થાન કઈ જગ્યાએ જોવા મળે. સમુદાયનું પૂરક તેમાં સૌથી પહેલો મુદ્દો નુપૂરક સમુદાય જે છે એમાં ખાસ કરીને ક્યાં જોવા મળે. ભીની માટી, મીઠા પાણી કે દરિયામાં, મુક્તજીવી કે કેટલાક પરોપજીવી છે. સ્થાન ખાસ કરીને મીઠી જો ભીની માટી હોય, બરાબર, અળસિયા હોય તો ભીની માટીમાં જ રહેતા હોય, મીઠા પાણીમાં હોય, દરિયામાં ખારા પાણીમાં હોય, મુક્તજીવી હોય અને કેટલાક પરોપજીવી છે એનું સ્થાનથી. બરાબર. એના પછીની શરીરની રચના કેવી હોય તો શરીર જે છે અળસિયું તમે જોયું એટલે ખ્યાલ છે શરીર નાજુક લંબાયેલું. શરીર જે છે એકદમ નાજુક હોય, નળાકાર લંબાયેલું, નળાકાર અને રીંગ ધરાવતું ખાંચ જેવી કડીઓ વડે ખંડોમાં વિભાજિત છે. તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવે કે અળસિયું જે છે એનું શરીર, અળસિયાવાળા ભાગ જે છે તો કોઈ પણ જે છે એમાં કૃમિ કર્મિયા જે છે એની સરખામણીમાં જુઓ તો આમાં નાના નાના ખંડો જોવા મળે. શરીર જે છે એમાં અંદર અને બહાર જે છે આવા ચોક્કસ ખંડોમાં વિભાજિત જોવા મળે. બરાબર છે. શરીર આવા સમખંડીય ખંડોમાં વિભાજિત થાય એ આ સમુદાય જે છે એની મુખ્ય લાક્ષણિકતા છે. એના પછી આગળ આવી ગયું પ્રમાણે દ્વિપાર્શ્વ સંમિતિ જે છે એમાં જોવા મળે ત્રિગર્ભસ્તરીય જેવા બધામાં આગળ આવશે. અને અંગતંત્ર સ્તરીય આયોજન જે છે જોવા મળે, જે પણ આગળ બધા સમુદાય જે છે એમાં હવે આવશે. ઉપરાંત ખાસની ખાસિયત જે છે તેઓ સમખંડીય ખંડતા ધરાવે છે અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. સૌ પ્રથમ દેહકોષ્ઠી પ્રાણીઓ કયા આવશે? નુપૂરક અથવા તો જે અળસિયું જે છે જળો બધાના ઉદાહરણ લઈ શકે. એટલે સૌથી પહેલાં દેહકોષ્ઠી પ્રાણીઓના પછી આગળ બધા દેહકોષ્ઠી જે સમુદાય તરીકે સમાવેશ થશે. હવે બધામાં કેટલાક જે પ્રાણીઓ છે, કેટલાક નુપૂરક પ્રાણીઓ અગ્ર છેડે એટલે મુખ બાજુ અગ્ર છેડે સંવેદી અંગો ધરાવતું સુસ્પષ્ટ શીર્ષ ધરાવે છે. બરાબર. ઉદાહરણ તરીકે નેરીસ એટલે કે રેતી કીડો. બરાબર. જો ઉદાહરણ તમે જોયેલું એના પરથી ખ્યાલ આવે. અળસિયું તમે જોયેલું છે, અળસિયું એમાં મુખ ને મળદ્વાર ને પાછળની બાજુ આગળની બાજુ ખબર ના પડે જોવામાં, પણ જે રેતી કીડો જે છે એના જેવા જે જલજનું પૂરક જે છે એમાં શરીર જે છે એમાં જો આગળની બાજુ અલગ અલગ સંવેદી અંગો ધરાવતું સ્પષ્ટ શીર્ષ જે છે જોઈ શકાય. બરાબર. જેમાં આગળની બાજુ જે છે આવું શીર્ષવાળો ભાગ જોવા મળે. જ્યારે અળસિયું હોય તો એમાં એવું વિકસિત મુખવાળો ભાગ હોતો નથી. બરાબર. એટલે રેતી કીડો હોય એમાં અગ્ર છેડે સંવેદના ધરાવતા અંગો ધરાવતું સ્પષ્ટ શીર્ષ જે છે એની હાજરી જોવા મળે છે. બરાબર. ઉપરાંત બીજો મુદ્દો, તેઓ કાઇટિનયુક્ત વજ્ર કેશો ધરાવે છે.
વજ્રકેશો એટલે એના ઉપાંગો, બરાબર, એકદમ સૂક્ષ્મ પાતળા જે છે વજ્રકેશો જે છે ધરાવે છે, તથા અભિચરણપાદ તરીકે ઓળખાતા પાર્શ્વીય સ્નાયુમય ઉપાંગો ધરાવે છે. ઉપાંગો હલનચલન તથા પ્રચલન માટે ઉપયોગી છે. એટલે બે ભાગ આવશે. જો અળસિયો જેવો ભાગ હોય તો અળસિયામાં વજ્રકેશ હોય સૂક્ષ્મ, તમને જોવો તો એવું લાગે કે અળસિયામાં પગ નથી, પણ અળસિયું જે ચાલતું હોય ત્યારે નીચેની બાજુ નાના સૂક્ષ્મ જે છે જોડમાં પગ જેવા ભાગનું નિર્માણ થાય, બરાબર, મતલબ બહાર નીકળે, પાછી અંદર જે છે ખેંચી શકે એવા ભાગને કહેવાય કાઇટિન વજ્રકેશ. જ્યારે જલજનું પૂરક હોય તેમાં આગળ આવી ગયું રેતીકીડો જે છે એવા પ્રાણીમાં અભિચરણપાદ હોય, બરાબર, જે કાયમ માટે જોવા મળે, પ્રચલનમાં મદદરૂપ થાય, મતલબ કે હલનચલન પ્રચલન, અને પાણીમાં હોય તેને તરવામાં પણ મદદરૂપ કરે. રેતીકીડો હોય તેમાં અભિચરણપાદ આવશે, અળસિયું જે છે એમાં આવશે વજ્રકેશ, એના ઉપાંગો જે છે તરીકે વર્તે છે, બરાબર. એના પછી શરીર દિવાલની રચના, શરીર દિવાલ અથવા તો એની ચામડી. તો ત્વચા જે છે એમાં આગળની જેમ મુખ્ય જે છે 3 વિભાગ જોવા મળે. સૌથી પહેલો ભાગ જે છે આવશે ક્યુટિકલ, બરાબર. સૌથી ભાગ જે છે અળસિયું હોય તો અળસિયાવાળા ભાગમાં સૌથી પહેલો જે બહારનો ભાગ હોય બરાબર એ ભાગ આવશે ક્યુટિકલ. પછી બીજો ભાગ જે છે આવશે અધિસ્તર, ચામડીના આડા છેલ્લે તો પહેલું ક્યુટિકલ, પછીનો ભાગ જે છે એ અધિસ્તર, અને સૌથી અંદરના ભાગમાં જેના દ્વારા એ હલનચલન પ્રચલન કરે છે એ ભાગ આવશે સ્નાયુ સ્તર. આવા 3 જે છે સ્તરોનું બનેલું ચામડી જે છે એ ધરાવે. સ્નાયુ સ્તરમાં વર્તુળી અને આયામ સ્નાયુ બંને પ્રકારના સ્નાયુ જોવા મળે. વર્તુળી તથા આયામ સ્નાયુ. આયામ સ્નાયુ જે પ્રચલન કે હલનચલનમાં જરૂરી. સ્નાયુ સ્તરમાં 2 પ્રકારના વર્તુળી અને આયામ સ્નાયુ જે છે જોવા મળે. થઈ ગયું ચામડીની રચના. એના પછીનો નેક્સ્ટ મુદ્દો જે છે આવશે દેહકોષ્ઠ. દેહકોષ્ઠ માટે શું આવશે કે દેહકોષ્ઠ એક પ્રકારની શરીર ગુહા છે. શરીર ગુહા એ મધ્ય ગર્ભસ્તરીય કોષ્ઠાંત્ર વડે આવૃત સાચી ગુહા છે. સાચી ગુહા છે એનો મતલબ સાચી ને ખોટી એટલે શું કે જે ગુહા મધ્ય ગર્ભસ્તર વડે આવૃત હોય તો એને સાચી ગુહા કહે છે, બરાબર. અને જો એમાં બાહ્ય ગર્ભસ્તર વડે આવૃત હોય તો ખોટી ગુહા જે તરીકે ઓળખાય છે, બરાબર. જે દેહકોષ્ઠ તરીકે ઓળખાય છે. દેહકોષ્ઠ તરીકે ઓળખાય છે અને તેમાં હાઇડ્રોસ્ટેટિક કંકાલ તંત્ર હાજર હોય છે. જલ તરલનું બનેલું કંકાલ તંત્ર, બરાબર, હાડકા જેવો ભાગ ન હોય પણ એના દેહકોષ્ઠ જે છે એ હાઇડ્રોસ્ટેટિક કંકાલ તંત્ર ધરાવે છે, બરાબર. સૌ પ્રથમ દેહકોષ્ઠની હાજરી, સૌથી પહેલું દેહકોષ્ઠની હાજરી ધરાવતી હોય તો એ આવશે નુપુરક સમુદાય, બરાબર. જે સાચી શરીર ગુહા ધરાવે છે સૌથી પહેલાં પ્રાણીઓ હોય તો એ આવશે નુપુરક, બરાબર. એના પછી આવશે પાચનતંત્ર. પાચનતંત્રવાળા ભાગ જે છે એમાં પાચનતંત્ર સંપૂર્ણ મતલબ બંને છેડે ખુલ્લો, બરાબર, સીધો, પાચનતંત્ર સંપૂર્ણ સીધો અને સમગ્ર શરીર સુધી લંબાયેલો હોય છે. પાચન માર્ગ જે છે એ મુખથી મળદ્વારવાળો સીધો અને આખા શરીરમાં ફેલાયેલો પાચન માર્ગ છે જે જોવા મળે, બરાબર. ખાસ ઇમ્પોર્ટન્ટ કે સૌ પ્રથમ વખત નુપુરકમાં પાચક ગ્રંથિઓ વિકાસ પામેલી છે. એટલે સૌથી પહેલી પાચક ગ્રંથિઓની હાજરી, બરાબર. પાચનતંત્રમાં પાચક ગ્રંથિઓની હાજરી એ લાક્ષણિકતા છે નુપુરકની. જેમાં સૌથી પહેલી પાચક ગ્રંથિઓ જે છે જોવા મળે, જે પાચનમાં મદદ કરનારા ઉત્સેચકો જે છે એનું નિર્માણ કરી શકે.
બરાબર, એટલે આ થઈ ગયું પાચન તંત્ર. એના પછી શ્વસન. બરાબર, તો શ્વસન તંત્રવાળો ભાગ જે છે એમાં શ્વસન ભીની ત્વચા દ્વારા જેને નામ આપ્યું છે ત્વચીય શ્વસન. કેટલાક ઝાલર ધરાવે છે. ઝાલર શેમાં આઈડિયા આવી જાય કે જે પાણીમાં રહેતા હોય તેમાં ઝાલર આવેલી હોય, જમીન ઉપર રહેતા હોય બરાબર, ભૂમિમાં રહેતા હોય તેમાં ચામડી દ્વારા કેટલાક ઝાલર ધરાવે છે. બરાબર, એટલે રેતી કીડવાળો ભાગ હોય તેમાં ઝાલર, અળસી હોય તો એમાં ત્વચા, ચામડી દ્વારા જે ત્વચીય પ્રકારનું શ્વસન જે છે જોવા મળે છે. બરાબર, એના પછી રુધિર પરિવહન તંત્ર. ખાસ બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર અને સ્પંદનશીલ એટલે કે ધબકતું હોય એવું સ્પંદનશીલ હૃદય હાજર હોય છે. સ્પંદનશીલ ધબકતું હૃદય ધરાવતું અને બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર ધરાવતા પ્રાણી, બરાબર, તેમાં આવશે નુપુરક. બરાબર, અને ખાસ રુધિર પરિવહન તંત્ર સાથે જ સંકળાયેલો કે રુધિર જે છે રુધિર રસમાં દ્રાવ્ય હિમોગ્લોબિન જેવા રંજક દ્રવ્યના લીધે લાલ રંગનું દેખાય છે. ખાસ યાદ રાખવાનું છે, મનુષ્ય હોય એમાં રુધિરરસ પણ હોય અને રુધિર કોષો હોય. રુધિર કોષોમાં રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું હોય, પણ અળસિયામાં તફાવત શું હોય તો કે એના રુધિરમાં હિમોગ્લોબિન રુધિર રસમાં દ્રાવ્ય હોય. જો રુધિર રસમાં દ્રાવ્ય હિમોગ્લોબિન જેવા રંજક દ્રવ્યના લીધે લાલ રંગનું દેખાય. મતલબ મનુષ્યમાં હિમોગ્લોબિન જેના લીધે આપણું રુધિર જે છે લાલ દેખાય છે. ખાલી એક્સ્ટ્રા નોંધ તરીકે લખાવું છું, યાદ રાખવા માટે. મનુષ્યમાં હિમોગ્લોબિન રક્તકણ, બરાબર, જેને આપણે રેડ બ્લડ સેલ કહીએ છીએ, RBC. મનુષ્યમાં હિમોગ્લોબિન રક્તકણમાં હાજર હોય છે. જ્યારે અળસીવાળો ભાગ જે છે, બરાબર, બંને ભાગ જે છે એમાં અળસિયું લઈએ, બરાબર, તો અળસિયાવાળા ભાગ જે છે એમાં હિમોગ્લોબિન આગળ આવી ગયું પ્રમાણે કે એમાં રક્તકણ જે છે એમાં નથી હોતું. બરાબર, જ્યારે અળસિયામાં હિમોગ્લોબિન HB મતલબ હિમોગ્લોબિન, અળસિયામાં હિમોગ્લોબિન રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. આ તફાવત છે. બરાબર, બંને એક્સ્ટ્રા નોંધ. મનુષ્યમાં હિમોગ્લોબિન જેનાથી રુધિર લાલ દેખાતું એ રક્તકણમાં હોય, બરાબર, જ્યારે અળસિયામાં હિમોગ્લોબિન રુધિરરસ જે છે એમાં દ્રાવ્ય હોય છે. આ જે છે એનો તફાવત. બરાબર, થઈ ગયું રુધિર પરિવહન તંત્ર. ખાસ પ્રકાર આવશે બંધ પ્રકાર. નેક્સ્ટ એના પછી ઉત્સર્જન તંત્ર. ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્ગિકાઓ. ખાસ ઉત્સર્ગિકાઓ એ ગૂંચળામય જટિલ નલિકાઓ જેવો ભાગ ઉત્સર્ગિકાઓ જે છે ધરાવે છે. જે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટે જવાબદાર છે. આવી ગયું પ્રમાણે બે કાર્ય કરે. આશ્રુતિ નિયમન શરીરમાં પાણી ક્ષારનું પ્રમાણ જાળવી રાખવું, નકામા દ્રવ્યોનો નિકાલ કરવા માટે ઉત્સર્ગિકાઓ જે છે એ આવેલી હોય. આવી ઉત્સર્ગિકાઓના અલગ અલગ અળસિયામાં 3 પ્રકાર જોવા મળે. બરાબર, જે છે એમાં ત્વચીય ઉત્સર્ગિકાઓ હોય, બરાબર, વિટપીય ઉત્સર્ગિકાઓ હોય અને કંઠનાલીય ઉત્સર્ગિકાઓ જે છે એવા 3 પ્રકાર જે છે એના પ્રકાર જોવા મળે. એટલે એક્સ્ટ્રા લખાવું છું, અળસિયામાં 3 પ્રકારો. અળસિયામાં ઉત્સર્ગિકા જે છે એના 3 પ્રકાર. પહેલું આવે દાખલા તરીકે ત્વચીય ઉત્સર્ગિકાઓ. બીજો પ્રકાર વિટપીય ઉત્સર્ગિકાઓ અને ત્રીજો પ્રકાર જે છે આવશે કંઠનાલીય ઉત્સર્ગિકાઓ. મતલબ આ ઉત્સર્ગિકાઓ જે છે એક નળીઓ છે, નળીઓ કઈ જગ્યાએ ખુલે બહારની બાજુ એના આધારે જે છે તો એમાં પહેલો પ્રકાર ત્વચીય જે છે એ ક્યાં આવશે તો કે ત્વચીય જે છે શરીરની બહાર ખુલે. શરીરની બહાર ખુલતી હોય એવી ઉત્સર્ગિકાને ત્વચીય કહેવાય, બહારની બાજુ છિદ્ર હોય.
અને વિટપીય અને કંઠનાલીય જે છે એ પાચન માર્ગમાં ખુલે છે, પાચન માર્ગમાં ખુલે છે, મતલબ એ શરીરની અંદર નથી ખુલતી, શરીરની બહાર નથી ખુલતી, શરીરની અંદર ખુલે. એમાં જે નકામા દ્રવ્યો એના પાચન માર્ગ સ્વરૂપે એનો નિકાલ કરે અને સીધી શરીરની બહાર ખુલી જાય એ કઈ છે તો કે ત્વચીય ઉત્સર્જિકાઓ, શરીરની બહાર જે નકામા દ્રવ્યોનો નિકાલ કરી શકે એવો પ્રકારની કહેવાય. ત્વચીય, વિટપીય આંતરડામાં ખુલે, કંઠનાલીય કંઠનળીમાં ખુલે, પાચન માર્ગમાં ખુલે, ત્યાંથી મળદ્વાર સ્વરૂપે જે છે એનો નકામા ઘટકોનો નિકાલ કરે. બરાબર, એટલે આ થઈ ગયું. ખાસ એનું ઉત્સર્ગ અંગ આવશે ઉત્સર્ગિકા, નેફ્રોડિયા જે છે તરીકે ઓળખાતી રચના. એના પછી ઇમ્પોર્ટન્ટ આવશે ઉત્સર્ગ દ્રવ્ય. કયા પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે તો ઉત્સર્ગ દ્રવ્ય જે છે એમાં પ્રકાર આવશે, જેમ કે જલીય સ્વરૂપ હોય. જલીય સ્વરૂપ એટલે શું તો કે આગળ આવી ગયું રેતી કીડો. રેતી કીડો જલીય સ્વરૂપમાં એમોનિયા, જલીય સ્વરૂપમાં એમોનિયા અને ભૂમિય સ્વરૂપ જે છે, સ્થલજ સ્વરૂપ જે છે, ભૂમિય સ્વરૂપમાં યુરિયા. એટલે યાદ રાખજો, અળસિયું જે છે દાખલા તરીકે એ શું કહેવાય યુરિયા ત્યાગી, અને રેતી કીડો જે છે એ શું કહેવાય એમોનિયા ત્યાગી. એમોનિયા સ્વરૂપે જે છે NH3 સ્વરૂપે જે છે એનો ત્યાગ કરે. યુરિયાનો મતલબ થશે NH2CO NH2 એનું અણુસ્તર. બરાબર, યુરિયા સ્વરૂપમાં અળસિયું જે છે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરે મનુષ્યની જેમ જ. મનુષ્યમાં પણ યુરિયા હોય એવી રીતે રેતી કીડો જે છે એ એમોનિયા સ્વરૂપે સીધો જે છે પાણીમાં ઉત્સર્ગ દ્રવ્ય જે છે એનો નિકાલ કરી શકે. આ થઈ ગયું ઉત્સર્જન તંત્ર. એના પછી આવશે મેઇન ચેતાતંત્ર. ચેતાતંત્ર જે છે એમાં આગળ આપણે ટેક્સ્ટ પ્રમાણે એવું પ્રમાણે ચેતાતંત્ર, ચેતાકડી, ચેતાકડી મતલબ મગજ. બરાબર, ચેતાકડી મગજ અને એક જોડ ચેતાકંદો, ચેતાકંદો ધરાવતા મજબૂત બેવડા વક્ષ ચેતારજ્જુનું બનેલું હોય છે. જો એનું શરીર હોય એમાં જુઓ તમે તો શરીરમાં દાખલા તરીકે એક ઉપરની બાજુ ચેતાકંદ જે છે, નીચેની બાજુ ચેતાકંદ છે. આ બંને ચેતાકંદો જોડાઈ જાય, બંને ચેતાકંદો જોડાય એટલે આવી એક રીંગ જેવો ભાગ બને. બરાબર, એ રીંગ જેવા ભાગમાં વક્ષ બાજુ એટલે નીચેની બાજુ એમાંથી બે દોરડા જેવો ભાગ નીકળે, બેવડું. બરાબર, બે દોરડા જેવો ભાગ જે છે એમાં નીકળે. બરાબર, આવી દોરડા જેવી રચના એમાં ઉપરની બાજુ એક ચેતાકંદ, એક નીચેની બાજુ ચેતાકંદ, એ બંને જોડાઈ જાય એટલે એમાં આવી રીંગ જેવો ભાગ જે છે નિર્માણ થાય. રીંગ જેવો ભાગ જે છે એને કહેવાય ચેતાકડી. આ ચેતાકડી એટલે એ જ કહેવાય આપણા શરીરમાં મગજ જેવો ભાગ. બરાબર, એમાંથી નીકળતું બે દોરડા જેવી રચના એટલે એને કહેવાય બેવડા વક્ષ ચેતારજ્જુ. બરાબર, એટલે આ થઈ ગયું ચેતાકંદો. ચેતાકંદ જેવા ભાગ જે છે આ ચેતાકંદો બંને ઉપર નીચે બંને. બરાબર, એમાંથી નીકળતી રચના ચેતાકડી અને આવા જે છે ભાગ. બરાબર, એના આખા શરીરમાં આવા દોરડા જેવો ભાગ લંબાય એમાંથી પછી આખા શરીરમાં જે છે ચેતાઓ ફેલાવે અને એમાં દરેક ખંડમાં સ્નાયુઓ જે છે એનું નિયમન કરે. બરાબર, એટલે ચેતાતંત્ર શેનું બનેલું કહેવાય ચેતાકડી, ચેતાકંદો અને વક્ષ. યાદ રાખવાનું છે બેવડું હોય, વક્ષ હોય, ચેતારંજ્જુ. મનુષ્ય જે છે એમાં વક્ષની બદલે પૃષ્ઠ બાજુ હોય. બરાબર, એટલે પાછળની બાજુ જે છે આવેલું હોય, આમાં વક્ષ બાજુ આવેલું હોય અને જે છે એમાં બેવડું હોય, આપણામાં એક વડું જે છે જોવા મળે. આ પ્રમાણેનો તફાવત જે છે જોવા મળે. બરાબર, આ થઈ ગયું ચેતાતંત્ર. એના પછી નેક્સ્ટ જે છે લાસ્ટ ભાગ આવશે પ્રજનન તંત્ર. પ્રજનન તંત્રમાં લિંગી પ્રજનન જોવા મળે છે. બરાબર, પ્રજનનનો પ્રકાર આવશે લિંગી, પણ ખાસિયત શું છે કે આગળ આવી ગયું પ્રમાણે નેરિસ મતલબ રેતી કીડો. બરાબર, રેતી કીડો એક લિંગી છે. રેતી કીડો એક લિંગી એટલે કે દ્વિગૃહી. રેતી કીડો જે છે એક લિંગી અથવા દ્વિગૃહી છે. જ્યારે અળસિયા અને જળો જે છે દ્વિલિંગી અથવા એક ગૃહી. દ્વિલિંગી માટે આપણે શબ્દ લઈએ છીએ ઉભયલિંગી. બરાબર, જેમાં એક જ પ્રાણી શરીરની અંદર અંડપીંડ શુક્રપીંડ બંને હોય એવા પ્રાણીઓ કયા અળસિયું અને જળો. જ્યારે રેતી કીડો જે છે એમાં માત્ર એક લિંગી હોય, મતલબ એમાં નર અને માદા જોવા મળે. અળસિયામાં નર અને માદા જે છે એના જેવો કોઈ ભાગ જોવા મળતો નથી. બરાબર, આ બંને જે છે એનો ખાસ ઇમ્પોર્ટન્ટ તફાવત. બરાબર, પછીનો ભાગ આવશે એમાં ફલનનો પ્રકાર. બરાબર, કયા પ્રકારનું ફલન જે છે જોવા મળે તો
બંને ભાગ જે છે એમાં વિકાસ પ્રત્યક્ષ અથવા પરોક્ષ, પ્રત્યક્ષ એટલે કે સીધો, અમુકમાં સીધો વિકાસ જોવા મળે, અમુક જે છે એમાં પરોક્ષ. મુક્ત તરતા, મુક્ત તરતા એટલે પાણી જે છે એમાં મુક્ત કરી શકે, મુક્ત તરતા પક્ષમીય ટ્રોકોફોર, ટ્રોકોફોર ડિંબ, ટ્રોકોફોર ડિંબ દ્વારા થાય છે. એટલે નુપુરકવાળા સમુદાય જે છે એમાં ડિંબનો પ્રકાર કયો છે? ડિંબનું નામ આવશે ટ્રોકોફોર. બરાબર, જે મુક્ત તરતા ડિંબ છે જેના દ્વારા પરોક્ષ વિકાસ જે છે જોવા મળે. બરાબર, એટલે આ થઈ ગયું એનું ડિંબનું નામ. દરેકે દરેક સમુદાયમાં ડિંબના નામ સાથે લખાવું છું, ડિંબના નામ યાદ રાખવાના છે. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બધામાં નામ બદલાય છે, એના આધારે ક્વેશ્ચન પૂછાય. તો નુપુરક સમુદાયમાં ડિંબ કયા આવશે? તો ટ્રોકોફોર પ્રકારના ડિંબ જે છે જોવા મળે. બરાબર, ખાસ એના પછી મુખ્ય ભાગ જે છે ઇમ્પોર્ટન્ટ એ થશે એક્ઝામ્પલ. એના પછી મુખ્ય ભાગ એક્ઝામ્પલ. બરાબર, તો એક્ઝામ્પલ જે છે એમાં સૌથી પહેલો ભાગ, બરાબર, તો સૌથી પહેલો ભાગ જે છે એમાં તો નેરિસ એટલે કે રેતી કીડો. બીજું ઉદાહરણ આવશે, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, એફ્રોડાઇટ. એફ્રોડાઇટ જે છે ને સાદી ભાષામાં કહેવાય દરિયાઈ ઉંદર, દરિયાઈ ઉંદર અથવા બીજું નામ જે છે નેફ્રોડાઇટ. બરાબર, આ જે છે બધા પ્રાણીઓ, આ જે બંને પ્રાણીઓ દર્શાવ્યા છે પહેલો વિભાગ, આ બંને કેવા છે? તો એકલિંગી પ્રાણી, એકલિંગી પ્રાણી છે અને મોટાભાગે બધા દરિયાઈ જે છે એકલિંગી પ્રાણી અને જલજ વસવાટ ધરાવતા પ્રાણીઓ છે. આ પહેલો પ્રકાર એકલિંગી પ્રાણી અને જલજ વસવાટ ધરાવતા નેરિસ અને એફ્રોડાઇટ જે છે, બરાબર, એ જોવા મળે. બરાબર, અને એમાં અભિજનપાદની રચના જે જોવા મળે. બીજો પ્રકાર જે છે એમાં એક પ્રકાર આવે છે, બરાબર, એનું ઉદાહરણ જે છે એમાં વજ્રકેશના આધારે જે છે જોવા મળતો ભાગ, એમાં ઉદાહરણ આવશે અળસિયું. અળસિયુંમાં ફેરીટીમા, ફેરીટીમા પોસ્થુમા એનું વૈજ્ઞાનિક નામ છે અળસિયાનું. એટલે શબ્દ આવશે ફેરીટીમા. બરાબર, ફેરીટીમા વાળો ભાગ જે છે જે ફેરીટીમા પોસ્થુમા, ફેરીટીમા લુમ્બ્રિકસ, ફેરીટીમા મેગાસ્કોલેસ એવા ઇન્સ નામ અલગ અલગ જે પ્રકારના જે છે ભાગમાં હોય, બરાબર, વિસ્તારમાં એ પ્રમાણે નામ, પણ ફેરીટીમા જે છે અળસિયાનું એક વૈજ્ઞાનિક નામ બધામાં કોમન આવશે. બરાબર, ભારતીય અળસિયા હોય, યુરોપિયન અળસિયા હોય, દક્ષિણ ભારતના અળસિયા પ્રમાણે વૈજ્ઞાનિક નામ બદલાતું હોય. અળસિયુંવાળો ભાગ જે છે એ ફેરીટીમા પોસ્થુમા. આ કેવા છે? તો કે આ પ્રાણી જે છે આવશે ઉભયલિંગી. બરાબર, ઉભયલિંગી પ્રાણી જે છે તરીકે જોવા મળે છે. બરાબર, અને આ ભાગ જે છે એમાં ખાસ કરીને શીર્ષ જેવો ભાગ જે છે હોતું નથી. એટલે ઉભયલિંગી પ્રાણી જે છે તરીકે વજ્રકેશની હાજરી, વજ્રકેશની હાજરી, બરાબર, તરીકે ઓળખાતું પ્રાણી. ત્રીજો વિભાગ જે છે એમાં આવશે જે અલગ પડતો ભાગ જે છે એ ખાસ કરીને જે છે જે પરોપજીવી અને રુધિર પક્ષી છે એવા પ્રાણી જે છે તેમાં ઉદાહરણ તરીકે મેઇન આવશે જળ. જળા માટે ઇંગ્લિશ શબ્દ છે લીચ. બરાબર, લીચ જે છે એનો મતલબ થશે જળો. બરાબર, જળોવાળો ભાગ જે છે એમાં ખાસ કરીને એનું ઇંગ્લિશ નામ જે છે જળામાં આવે છે ઇરુડિનેરિયા. ઇરુડિનેરિયા, ઇરુડિનેરિયા શબ્દ ક્યાંથી આવ્યો? તો કે જળોવાળો ભાગ જે છે એ શું છે? તો કે જળો બાહ્ય પરોપજીવી, બાહ્ય પરોપજીવી એટલે ચામડી ઉપર ચોંટી જાય તો બાહ્ય પરોપજીવી તથા રુધિર પક્ષી પ્રાણી છે. રુધિર પક્ષી પ્રાણી છે. એટલે તમને કદાચ તમને ખ્યાલ હશે કે જળો જે છે ચામડીમાં મૂકવામાં આવે તો એક ટ્રીટમેન્ટમાં પણ વપરાય છે નેચરોપેથીની. ચામડીના રોગો હોય તો શરીર ઉપર જળો ચોંટાડી દેવામાં આવી લોહીનું શોષણ કરી લે. એટલે ખરાબ લોહીનું શોષણ કરવા માટેનું એક પ્રાણી છે. એટલે બાહ્ય પરોપજીવી છે, ચામડીમાં ચોંટી જાય, પ્રાણીઓને ચોંટેલા હોય ને એનામાંથી સીધા રુધિર જે છે એનું શોષણ કરે. બરાબર, ઇરુડિનેરિયા નામ છે એના પરથી. બરાબર, તો ખાસ જે છે જુઓ તો કે તેની લાળમાં ઇરુડિન નામનું એન્ટીકોગ્યુલન્ટ મતલબ રુધિર જામતું અટકાવનાર
ઘટક હાજર હોય છે. રુધિરને જામવા ન દે એવું ઘટક જે છે એના શરીરમાં હાજર હોય એનું નામ છે હિરુડિન. બરાબર, હિરુડિનથી રુધિર જામે નહીં. સામાન્ય રીતે રુધિર જે છે એ મુક્ત થાય તો રુધિર જામી જાય, એના બદલે એના શરીરમાં હિરુડિન નામનો ઘટક હોય જે એન્ટીકોગ્યુલન્ટ છે, મતલબ એ રુધિરને જામતું અટકાવે, પ્રવાહી સ્વરૂપે હંમેશા એ રુધિર રાખી શકે એવું એમાં ઘટક આવેલું છે. હિરુડિનના નામ પરથી નામ પડેલું છે હિરુડિનારિયા અથવા તો જળો. બરાબર. બીજું તો કે જળો જે છે એની એક બીજી ખાસિયત જે છે એમાં જોવા મળે તો કે જળોવાળો ભાગ જે છે એમાં આગળ એ પ્રમાણે જળો જે છે, બરાબર, તો ખાસ કરીને બીજા બધા પ્રાણી જે છે એની સરખામણીમાં આમાં જે છે વજ્રકેશ તથા અભિચરણપાદ એવું કાંઈ હોતું નથી. વજ્રકેશ તથા અભિચરણપાદ ગેરહાજર, પરંતુ ચૂસકો હાજર. બરાબર, પરંતુ એમાં જે છે એ બંને છેડે ચૂસકો હાજર, કારણ કે એનું કાર્ય છે લોહીનું શોષણ કરવું. લોહીનું શોષણ કરવા માટે એમાં ચૂસકો આવેલા હોય. બરાબર, જળામાં વજ્રકેશ કે અભિચરણપાદ એવું કાંઈ હોતું નથી, અને બંને છેડે જે છે આવા ચૂસકોવાળો ભાગ જે છે એ જોવા મળે. બરાબર. અને ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ શું છે તો કે એમાં જળો જે છે એમાં મુખ્ય ભાગ જે છે એમાં હિરુડિન નામનું દ્રવ્ય જે જોવા મળે. બરાબર. એ ઉપરાંત એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ આવશે 3 ભાગ જે છે લખાયેલા જળવાળો ભાગ. બરાબર. ચોથું ઉદાહરણ જે છે આવશે બોનેલિયા એક્ઝામ્પલ છે. બોનેલિયા જે છે એને આપણે કહી શકીએ દરિયાઈ પાણીનો જળો. દરિયાઈ એક પ્રાણી છે જળો જેવું. બરાબર. આ જગ્યા જે છે જળો જેવું તો આગળ, બરાબર, એ જળાને કહેવાય મીઠા પાણીનો જળો. મીઠા પાણીમાં રહેનાર જે છે પ્રાણી તો એ મીઠા પાણીનો જળો છે લીચ. બરાબર. બોનેલિયા દરિયા પ્રાણી જે છે એનો જળો છે. અને એક ખાસિયત છે કે આવા પ્રાણી જે છે એમાં નર ઓછો વિકસિત અને હંમેશા માદાના ગર્ભાશયમાં રહે છે. બોનેલિયા પ્રાણી એવું છે કે જેમાં મોટા ભાગે જેના ડીંબ મૂકે ડીંબ પાણીમાં મુક્ત કરી દે છે, માદાથી દૂર જતા રહી. બરાબર. એ માદા જાતિ તરીકે વર્તે, માદાના ગર્ભાશયમાં જ રહે એ બધા નર તરીકે જોવા મળે એવું એક દરિયાઈ જે છે પ્રાણી છે. બરાબર. એટલે આ એના થઈ ગયા મુખ્ય એક્ઝામ્પલ્સ. બરાબર. ખાસ કરીને દરેક સમુદાય જે છે એના ઇમ્પોર્ટન્ટ જે છે નામ અને દરેકની ખાસિયત જે છે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. કે દરિયાઈ જળો તરીકે બોનેલિયા, બરાબર, મીઠા પાણીનો જળો હિરુડિનેરિયા, લીચ, અળસિયું, નેરિસ રેતી કીડો. આ બધામાં તફાવત શું છે તે ડીંબનો પ્રકાર આવશે ટ્રોકોફોર પ્રકારનું ડીંબ. લિંગી પ્રજનનવાળો ભાગ જે છે એમાં લિંગી પ્રજનન એકલું જોવા મળે છે. બરાબર. એક લિંગી કોણ છે, દ્વિલિંગી યાદ રાખવાનું છે. ચેતાતંત્રમાં ચેતાકડી, વક્ષ ચેતારજ્જુ અને ચેતાકંદો એટલા ભાગ મુખ્ય છે. ઉત્સર્ગ દ્રવ્ય જે છે એમાં જલજ હોય તો એમોનિયા, ભૂમિય હોય તો યુરિયા. બરાબર. એક્ઝામ્પલ આપેલા છે. ઉત્સર્ગ અંગમાં આવેલી હોય ઉત્સર્ગિકા જે આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટે મહત્વના છે. 3 પ્રકાર આપેલા છે. ખાસ શરીર બહાર ખુલે છે ત્વચીય, અંદર જે છે ખુલે છે એમાં વિટપી અને કંઠનાળી. બરાબર. રુધિર જે છે, બરાબર, એમાં રુધિરસમાં દ્રાવ્ય હિમોગ્લોબિન આવેલું હોય. બંધ પ્રકારનું રુધિરાભિષણ તંત્ર જોવા મળે. બરાબર. ચામડી દ્વારા શ્વસન જે છે જોવા મળે. એના પછી સૌ પ્રથમ પાચન ગ્રંથિ હાજર. પાચન તંત્ર સંપૂર્ણ સીધું અને આખા શરીરમાં. કોષ્ઠાંત્ર સૌથી પહેલું હાજર. સાચું દેહકોષની પહેલી હાજરી સૌ પ્રથમ. બરાબર. દેહકોષથી પ્રાણી. ચામડી જે છે એના ઘટકો, બરાબર, અને કાઇટિનયુક્ત વજ્રકેશ અળસિયામાં જે છે જોવા મળે છે. અને અભિચરણપાદ જે છે એ જેમાં જોવા મળે તો કે રેતીકીડાવાળા ભાગ જે છે, બરાબર, રેતીકીડાવાળા ભાગમાં શીર્ષ જોવા મળે સ્પષ્ટ, બીજા એકેમાં જોવા નથી મળતા. બરાબર. અને ખાસ સમખંડીય ખંડતાની ખાસિયત છે. સૌથી મુખ્ય પ્રાણી. શરીર લંબાયેલું, નળાકાર અને રીંગ ધરાવતું ભાગ. બરાબર. થઈ ગયા એના મુખ્ય ભાગ. એક્ઝામ્પલ આકૃતિ આપેલી છે અને એક્સ્ટ્રા જે ઉમેરેલું છે એ તમારે એડ કરી દેવાનું છે. એના પછીનો ભાગ જે છે, બરાબર, મુખ્યનું પૂરક પછીનો સમુદાય છે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં ભણશું. બરાબર.